મોર્નિંગ. આજે ઉઠી ગયા વહેલા, રવિવાર હતો તોય, કેમ કે કાકા દીકરાનું ઉમા ડેરી ફાર્મ નું ઓપનિંગ છે, ત્યાં જવા નીકળી ગયા છે. હરે કૃષ્ણ. બરાબર. મમ્મી બા પછી આગળ બીજું શું હે બતાવી, કેમ કેમનું ઓપનિંગ ને શું હે, શું શું આઈટમ રાખેલા. બરોબર. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન. શું શું આઈટમ રાખો બધી? આપણે અહીંયા છાસ, દહીં, દૂધ, શ્રીખંડ, રસ, બાસુંદી ને ડેરીને લગતી બધી આઈટમો આપણા ત્યાં અહીંયા હશે. અને ફરસાણમાં અહીંયા રજવાડી ભાખરવડી છે, સ્પ્રિંગ રોલ્સ છે, ચીઝ બોલ્સ છે, ખાખરા છે, મશરૂમ ખાખરા હશે આપણા જોડે. અને રિયલ ને બાલાજી ની તૈયાર પેકિંગ. હા, એ તૈયાર પેકિંગ હશે આપણા જોડે. અને પછી ડ્રિંક્સમાં કોકોકોલા ની લગતી આઈટમો, ફેન્ટા, સ્પ્રાઇટ, મિરિન્ડા છે આપણા જોડે, પેપ્સી હશે, માઝા હશે, માધવની લસ્સી, મોન્સ્ટર, રેડબુલ. ટૂંકમાં મીઠાઈ ની આ શું કહેવાય, પેડા, બરફી છે, આ પિસ્તા બરફી, આ ચોકલેટ બરફી, આ સાદી બરફી, આ મા પેડા અને આ મોળો માવો. પછી ભાવતાલ નું કેમ માર્કેટ થી એકદમ રીઝનેબલ ભાવ હશે આપણા ત્યાં. ટેસ્ટ એક નંબર હશે, તમે ચાખો ચાહક બની જશે. એવું એમ ને? બરાબર. ટેસ્ટ ઓફ મહાકાળ સેવાલિયા. અને આ બધું જે રાખ્યું બધું આપણે અહીંયા લોકલ બ્રાન્ડ છે મોર્સલ કરીને, એ લોકોનો ગૃહ ઉદ્યોગનું છે. હોમમેડ છે ને? હા. હવે આજે ઉમા ડેરીનું જે આજે ઓપનિંગ હતું, એ મારા કાકાના દીકરા સુખ પટેલ અને રાજ પટેલ કરીને છે, એ બંને આજે ઓપનિંગ કર્યું છે. તો તમે બધા એક વખત મુલાકાત લેજો. એનું વેન્યુ છે કે આપણે જે ડીપી રોડ છે પાવન સિટીની પાછળ, એ સન સિટીની બહાર જે બિલ્ડિંગ છે એની અંદર 6 નંબરની દુકાન છે. તો ત્યાં બધા જરૂરથી એક વખત મુલાકાત લેજો, ઉમા ડેરી ફાર્મ. બરોબર? ચલો, થેન્ક યુ. હવે ગ્રાહક આવેલા છે, તો ગ્રાહકને પૂછી કે ટેસ્ટમાં કેવું રહ્યું. બોલો કાકા, કેવું છે તમે ટેસ્ટમાં? શ્રીખંડ ને બધી આઈટમો એકદમ ફર્સ્ટ ક્લાસ છે. હા. કઈ વસ્તુનો ટેસ્ટ કરે? શ્રીખંડ નો ટેસ્ટ કરે. શ્રીખંડ સારામાં સારું છે, પેડા સારા છે. અને તમે બધાને કેવા શું માંગશો? અહીંયા આવો એકવાર ટેસ્ટ કરો, તો પછી ખબર પડે તમને કે ટેસ્ટ કેવો છે. એકવાર ટેસ્ટ કરશો એટલે ફરી આવશો જ તમે. આપણે પૂછી, તમે શ્રીખંડ ટેસ્ટ કરેલા, કેવું લાગ્યું તમને ટેસ્ટમાં? એક વખત આવીને ટ્રાય કરાય, ઘર માટે લઈ જવાય. અમેરિકન ડ્રાય. હવે આ ઓપનિંગ પતી ગયું હે, તમે જઈ રહ્યા ડીમાર્ટમાં. કાલે વિચાર્યું હતું પણ કાલે બંધ હતો. આજે હવે આ જમાઈ આયા અમારા, અને અમારી બોન આવી હે. બીજું કઈ કહેવાય એવું નથી. બરોબર. શું કહેવાનું તારું જમાઈ? આજે ડીમાર્ટમાં જઈ રહ્યા? આજે ડીમાર્ટ નું ઓપનિંગ કરતા એટલે તમને બોલાય? બધા જાહેરાત મંત્રણી
મને તો જોબ માટે ઓફર આવી છે. એવું હે? એટલે કેટલો પગાર? પૈસી તારું તમે તો ખુશ જ હશો કાલથી ખુશ જ એવું એમ ને અને અમે સારું કર્યું મોડાસામાં ડીમાર્ટ આવી ગયો ને અમદાવાદ જવાનું હતું. બરાબર હે. બધી વસ્તુ એક હવે જગ્યાએ સ્ટુડિયો મળી આવી જાય તો મજા આવી જાય. એટલે જુડિયો કીધું હે મગાને તો શું કે સુરત ફોન કર્યો તો કહેતા હતા લઈ નાખી રે આવો 50 તોલાન ફોન કર્યો તો પૈસી 50 તોલાન ફોન કર્યો તો 50 તોલા કે ગાવ લઈ નાખી પટેલ તે બાજુ. જો આ પાર્કિંગ ફૂલ પાર્કિંગ ડીમાર્ટ ના પહેલા જ દિવસે પછી ઉભા રહો, ઓલા આવે ને એટલે ઓપનિંગ સુધી હોય છે એન્ટ્રી. હા તો કરો એન્ટ્રી ઉભા રહો. આ બાજુ હે મેગી વૈસવી આ બાજુ હે મેગી મસાલો લેરી. મેગી આપણા ઘરે મસાલા કેટલો પડશે? હોય તને ખબર લઈ લઉં તો કે ના લઉં? પૈસી તાર લેવાની 4 વસ્તુ પણ જોવાનું બધું નહીં વૈશ્વીને નહીં, બધી લેડીઝ ને એવું જ હોય. હોતું હશે એવું જ હોય. બોર્નવિટા બોર્નવિટા અહીંયા જશે બસ આવી રહ્યું કયું લેવાનું બોર્નવિટા જોઈ લો. 138 રૂપિયા. ટ્રાય કરવા જ લેવું હોય ને કે રોજ ના પીવા પીવા જ હું આ બોર્નવિટા ટ્રાય ના હોય. તો છોરા પીવે કયા છોરી જવું. મૌલિનભાઈ મળી ગયો ડીમાર્ટ માં શું કહેવાનું તારું મૌલિનભાઈ શું કહેવાનું છે? સારી ઓફર આવી જાવ. ભૂમિ ભૂમિ બોલ શરમ છે ને હવે ડીમાર્ટ માં આવો એમ કહી દો. ડીમાર્ટ માં બોલે આવી ગયું હોય વસ્તુઓ વૈશ્વી ખાઈ ગયું. હા. 50% ઓફ તો અમને નથી. શરમ આવે તો બોલો. ક્યાંક પહોંચી જાય એમ 5000 રૂપિયા એમ મન વળે એમ. હા. એટલે હવે ડીમાર્ટ જોઈને આપણે ખર્ચા વધતા હશે કે ઓછા થતા ખર્ચા વધવાના હો. તમને જ જોતા કાંઈક લેવું હશે એટલે સીધા ડીમાર્ટ આ જુઓ ને એમ ચાલુ આમાં છે. એક કે જરૂર નથી હમણાં કોઈ લેવાય એટલે એક વસ્તુ લેવા આવશે એની પૈકી 4 વસ્તુ 4 લેવી વસ્તુ પડશે લેવી પડશે. એટલે ભૂમિ ધ્યાન રાખજો તારા ઉપર જ કેવા માંગે રહો જોજો તો લેવી જ પડે ને હે કઈ આ બીજું તારું પર્સનલી કઈ કેવું હે ના હે ઢીંગલી ક્યાં ગઈ? નથી ઢીંગલી ઘરે હું